ગુજરાતમાં મિશન 2027ના ચૂંટણીના પડઘમ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સરકારની મહાબેઠક સહ કાર્યવાહક અરુણ કુમારની અધ્યક્ષતામાં સંઘ અને સરકાર મંથન કરશે। 2027ની વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના માટે કમલમમાં નેતાઓનો મેળાવડો જામ્યો છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર બેઠકમાં ઉપસ્થિત છે। આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, મિશન 2027માં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને આ તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સરકારની મહાબેઠકનું આયોજન, કેવો ધમધમાટ ત્યાં? જી અંકુર, દર વર્ષે સરકાર અને આરએસએસ વચ્ચે સમન્વય બેઠકનું આયોજન થતું હોય છે, ત્યારે આ વખતે પણ બેઠકનું આયોજન થઈ રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણીને લગભગ હવે 15 થી 18 મહિના જ બાકી છે, ત્યારે આ બેઠક ખૂબ જ મહત્વની સાબિત થઈ રહી છે। બેઠકની વાત કરવામાં આવે તો જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર, આ ઉપરાંત રાજ્ય સરકારના 6 જેટલા કેબિનેટ મિનિસ્ટરો પણ હાજર રહ્યા છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદના મણિનગર વિસ્તાર ખાતે આવેલ આ ડોક્ટર હેડગેવાર ભવન છે કે જ્યાં અંદર અત્યારે હાલમાં બેઠકનો દોર ધમધમી રહ્યો છે। 2 દિવસ દરમિયાન સરકારના વિવિધ 6 જેટલા વિભાગના મંત્રીઓ ઉપસ્થિત રહેશે। આરએસએસના વિવિધ સંસ્થાના પ્રમુખો અને અગ્રણીઓ પણ બેઠકમાં હાજર રહેવાના છે। મહત્વની વાત કરવામાં આવે તો આજે જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ જે છે તે અત્યારે હાલમાં અહીંયા થોડીક વાર પહેલા જ પહોંચ્યા છે અને તેઓની બેઠક પણ અત્યારે હાલમાં ચાલી રહી છે। સાથે જ સંઘના રાષ્ટ્રીય સહ કાર્યકર્તા અરુણ કુમારની ઉપસ્થિતિમાં અધ્યક્ષતામાં આ બેઠક અત્યારે હાલમાં ચાલી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો આ બેઠકમાં સરકાર અને સંઘ સમન્વય કરીને જેનઝીને આકર્ષવાની પણ ખાસ વાતચીત કરવામાં આવશે અને રાજ્યની જે અત્યારે વર્તમાન પરિસ્થિતિ છે, ખેડૂત હોય, યુવા હોય, મહિલા હોય, જેનઝી હોય, આ તમામ મુદ્દાઓને લઈને ખાસ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે। જી અંકુર। બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।